આપણે સંતાનો માટે એક ફી ભરી દઈએ, એને સારી શાળા અપાવીએ, એને સારી જરૂરિયાતો પૂર્ણ કરી દઈએ, એટલે ખરેખર આપણે શ્રેષ્ઠ માતા પિતા છીએ? આ એક મારો શોખનો વિષય રહ્યો છે. મને કોઈ પ્રકારના વ્યસન નથી, મને કોઈ પ્રકારના તહેવારો કદાચ હું મારા પોતાના માટે નહીં ઉજવતો હોય, પણ તહેવારોનું કોઈ દિવાળી આવે તો નાના માણસોને આપણે કેવી રીતે મદદ કરી શકાય એવો વિચાર મને ચોક્કસ આવે. તમારું લક્ષ્ય સુનિશ્ચિત હોય, તમારું દિલ સાફ હોય છે, તમારા મનમાં કંઈક નક્કી કરેલું છે કે મારે કરવું છે, ત્યારે યુનિવર્સ હંમેશા તમારી સાથે હોય છે. ત્યારે એક માતા તરીકે એમને એવું થાય કે આ દીકરો બહુ દોડાદોડ કરે છે, એટલે ઘણીવાર ઠપકો મને આપે કે ભાઈ બેટા હવે થોડું ઓછું કર, થોડુંક આ સામાજિક સેવા ઓછી કર. આજે સુરત શહેર હોય, સાઉથ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના કેટલાક શહેર હોય, ક્યાંક ને ક્યાંક એમણે અલગ અલગ રીતે પોતાની સેવાની જ્યોતને જલતી રાખી છે. એ બાએ પછી માઇકમાં મને જ્યારે માઇક હાથમાં લીધું ને એ જ્યારે રડતા રડતા એટલું બોલ્યા કે ના દીકરા, કે તારી કઈ ભૂલ નથી થઈ, પણ આ રડવું તો મને એનું આવે છે કે મારે 4 છોકરા છે, પણ હજી સુધી મને મારા છોકરા ક્યાંય લઈ ગયા હોય એવું મારા જીવનમાં મને યાદ નથી.